કેમ છો મિત્રો? બંધારણના આ વિડીયોની અંદરમાં તમારું સ્વાગત છે. આ ક્લાસની પહેલા એક ક્લાસ થઈ ગયો છે, બંધારણ ભાગ 1. તો જે લોકોએ નથી જોયો એ જઈને જોઈ આવશો સૌપ્રથમ. હવે બીજી વસ્તુ એ છે કે આ ક્લાસ આપણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, યુજીસી નેટ, જીસેટ, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ માટે જે લોકો તૈયારી કરે છે કે અન્ય કોઈ ખાતાકીય પરીક્ષા છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, પરીક્ષા માટે જે લોકો તૈયારી કરે છે એના માટે આપણે આ ચેનલની શરૂઆત કરી છે અને આપણે આ ચેનલના માધ્યમથી ફ્રીમાં કાયદાકીય શિક્ષણ આપવા માટેના પ્રયત્નો કરીએ છીએ. એક બધાને મોટી ફી પોસાતી હોતી નથી, એટલે જે ગરીબ વિદ્યાર્થીઓ છે અને સામાન્ય વિદ્યાર્થીઓ છે એ બધા અહીંયા ઘર બેઠા તૈયારી કરી શકે. તો આ ક્લાસ શરૂ કરવાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર પાડવાનો છે, મફત શિક્ષણ પૂરું પાડવા માટેનો છે. તો મિત્રો વધારે ના વધારે લોકો છે એ તમારી સાથે આ ક્લાસની અંદરમાં જોડાય એના માટે લિંક મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જજામાં જજા લોકો કાયદાકીય અને અલગ અલગ પરીક્ષામાં થઈ શકે. માત્ર ને માત્ર શિક્ષણ આપવાના હેતુથી આ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે. ચાલો વધારે મોડું કરતા જોઈએ. બંધારણ ભાગ 2, નાગરિકતા. બરાબર છે, નાગરિકતા. બંધારણનો ભાગ 2 માં શું છે? નાગરિકતા છે. નાગરિકતા એટલે ભારત દેશમાં વસવા માટે નાગરિકતા મળે એના માટે આ ભાગની અંદરમાં દર્શાવવામાં આવ્યું છે. તો હવે આપણે આની પહેલાના લેક્ચરની અંદરમાં અનુચ્છેદ 1 થી 4 જોઈ ગયા. મિત્રો આ છે અનુચ્છેદ 5. આ સંબંધિત આરંભે નાગરિકતા. બરાબર છે, અનુચ્છેદ 5 સંવિધાનના આરંભે નાગરિકતા. બરાબર છે. હવે એની અંદરમાં શું છે મિત્રો? આ સંવિધાનના આરંભે જેનો ભારતના રાજ્ય ક્ષેત્રમાં વસવાટ હોય અને બરાબર છે, એટલે શું કહેવા માંગે છે? આ સંવિધાનના આરંભે એટલે જ્યારથી ભારતની અંદરમાં સંવિધાન લાગુ પડ્યું ત્યારથી રાજ્ય ક્ષેત્રમાં વસવાટ હોય, એટલે માનો કે રાજ્ય ક્ષેત્રમાં એટલે કે ભારત દેશમાં કે ભારત દેશના કોઈ પણ રાજ્યોની અંદરમાં વસવાટ હોય એવા અને અનુચ્છેદ 5A જે ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મેલા હોય, એટલે માનો કે કોઈ પણ વ્યક્તિ ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મેલા હોય, માનો કે ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મેલો છું, અથવા અનુચ્છેદ 5B, જો આને ભેગું બોલવાનું, અનુચ્છેદ 5A, અનુચ્છેદ 5B, અનુચ્છેદ 5C એવી રીતે ભેગું બોલાય છે. અનુચ્છેદ 5B જેના માતા પિતામાંથી કોઈ ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મેલા હોય, એ કોઈ પણ વ્યક્તિ છે તે જે માનો કે વિદેશમાં રહે છે, એના મા કે પિતા તેમાંથી એક ભારતમાં જન્મેલા હોય, અથવા અનુચ્છેદ 5C જે આવા આરંભની તરત પહેલા ઓછામાં ઓછા 5 વર્ષથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી આવતી હોય. બરાબર છે, એટલે આ અનુચ્છેદ 5C માં એવું કહેવા માંગે છે કે આવા આરંભે એટલે કોના આરંભે? ભારતના સંવિધાનના આરંભે, એટલે ભારતનું સંવિધાન જ્યારથી લાગુ થયું ત્યારથી તરત પહેલા, એટલે જ્યારથી ભારતનું સંવિધાન લાગુ પડ્યું તરત પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ, એટલે ઓછામાં ઓછા 5 વર્ષથી ભારત ક્ષેત્રમાં સામાન્ય રીતે એટલે કે સામાન્ય નાગરિકની રીતે રહેતી હોય એવી વ્યક્તિ, એવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે. એટલે આવી બધી વ્યક્તિઓ છે, આમાં જે ઉલ્લેખ કર્યો એ બધી વ્યક્તિઓ છે એ ભારતની નાગરિક ગણાશે. કેવી કેવી વ્યક્તિ? કે જેનો જન્મ ભારતના રાજ્ય ક્ષેત્રમાં થયો છે, અથવા તો જેના માતા પિતા બેમાંથી એકનો જન્મ ભારતના રાજ્ય ક્ષેત્રમાં થયો છે, અથવા તો ભારતનું સંવિધાન લાગુ પડ્યું
ત્યારથી ઓછામાં ઓછા 5 વર્ષથી સામાન્ય નાગરિક તરીકે જે વ્યક્તિ ભારતમાં રહેતી આવી છે એવી વ્યક્તિને નાગરિકતા મળશે. બરાબર છે, કે નાગરિક ગણાશે. હવે છે અનુચ્છેદ 6. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરિકતા હક. બરાબર છે. હવે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાંથી ભારતની અંદરમાં સ્થળાંતર થઈ અને આવેલા લોકો જે છે એના માટેની નાગરિકતા અને એ માટેના નાગરિકતા હકોની વાત અહીંયા કરવામાં આવી છે. બરાબર છે. તો ચાલો આગળ જોઈએ શું છે. અનુચ્છેદ 5માં ગમે તે મજકૂર હોય તે છતાં, એટલે અનુચ્છેદ 5ની અંદરમાં ગમે તે મજકૂર હોય તે છતાં અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્ય ક્ષેત્રમાંથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં સ્થળાંતર કરીને આવેલી વ્યક્તિ, એટલે માનો કે પાકિસ્તાનના રાજ્ય ક્ષેત્રમાં, એટલે પાકિસ્તાનની અંદરમાં જે કાંઈ પ્રાંતો આવેલા છે, માનો કે બલુચ પ્રાંત છે, સિંધ પ્રાંત છે, પાકિસ્તાનની અંદરમાં પણ એક પંજાબ છે. બરાબર છે. ત્યાંથી સ્થળાંતર કરી અને ભારત રાજ્ય ક્ષેત્રની અંદરમાં સ્થળાંતર કરીને આવેલા વ્યક્તિઓ, બરાબર છે, અનુચ્છેદ 6A જેનો અથવા જેના માતા પિતામાંથી કોઈનો અથવા જેના દાદા દાદીમાંથી કોઈનો જન્મ મૂળ અધિનિયમ કાર્ય પ્રમાણેના, આ શું છે, મૂળ અધિનિયમ કાર્ય પ્રણાલીના હિન્દ રાજ્ય વહીવટી અધિનિયમ, હિન્દ રાજ વહીવટી અધિનિયમ 1935માં વ્યાખ્યા કર્યા પ્રમાણેના ભારતમાં થયેલો હોવો જોઈએ. એટલે પાકિસ્તાનમાંથી આવેલા ખરા, પણ કેવા વ્યક્તિઓ કે જે હિન્દ રાજ્ય વહીવટી અધિનિયમ, હિન્દ રાજ્ય વહીવટી અધિનિયમ 1935 અંગ્રેજોએ બનાવેલો હતો. એની અંદરમાં વ્યાખ્યા કરેલા ભારતની અંદરમાં, કેમ કે ત્યારે તો ભારત ને પાકિસ્તાન એક હતા, તો ત્યારે જે ઉલ્લેખ કરેલા ભારતની અંદરમાં થયેલો હોય તેવા વ્યક્તિને નાગરિકતા મળે. બરાબર છે. હવે અનુચ્છેદ 6B એની પેટા 1, જેણે સન 1948ના જુલાઈ મહિનાની 19મી તારીખ, આ ખાસ યાદ રાખવાનું, જો મેં અંડરલાઈન કરતો જાઉં ને એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જેણે સન 1948ના જુલાઈ મહિનાની 19મી તારીખ પહેલા આ રીતે સ્થળાંતર કર્યું હોય અને સ્થળાંતરની તારીખથી સામાન્ય રીતે ભારતના રાજ્ય ક્ષેત્રમાં રહેતી આવતી હોય, જો આ ખાસ વ્યવસ્થિત સમજવા જેવું છે. જે લોકોએ 1948ના જુલાઈ મહિનાની 19મી તારીખ પહેલા પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હોય અને ભારતના રાજ્ય ક્ષેત્રમાં રહેતી આવતી હોય એવી વ્યક્તિને નાગરિકતા આપી શકાય. બરાબર છે. હવે અનુચ્છેદ 6B ની પેટા કલમ 2, જેણે સન 1948ના જુલાઈ મહિનાની 19મી તારીખે અથવા તે પછી આ રીતે સ્થળાંતર કર્યું હોય અને હિન્દ ડોમિનિયન ની સરકારે, આ ખાસ શબ્દ સરસ સમજવા જેવો છે, હિન્દ ડોમિનિયન ની સરકારે નિયત કરેલ નમૂનામાં અને તે રીતે સરકારે આ કાર્ય માટે નિમેલા અધિકારીને આ સંવિધાનના આરંભ પહેલા તે માટે આપેલી અરજી ઉપરથી એ અધિનિયમ જેને ભારતની નાગરિકતા તરીકે નોંધી હોય. બરાબર છે. તો આ વસ્તુ ખાસ સમજવા જેવી છે, પણ આ સમજાવતા પહેલા તમને હું એક વસ્તુ સમજાવી દઉં. ડોમિનિયન એટલે કે મોટા રાજ તળેનું એક બીજું રાજ્ય. કઈ રીતે? ડોમિનિયન સ્ટેટ ઓફ ઇન્ડિયા એક કાયદો હતો, ડોમિનિયન સ્ટેટ ઓફ ઇન્ડિયા. બરાબર છે.
ડોમેનિયન એટલે મોટા રાજ નીચેનું તાબાનું નાનું રાજ. હવે એવું કેમ ડોમેનિયન સ્ટેટ ઓફ ઇન્ડિયા કેમ કહેવાતું? કે આપણા ઉપર અંગ્રેજોનું રાજ હતું, બરાબર છે. એટલે અહીંયા કોણ હોય? બ્રિટિશ, બરાબર છે. આ છે ભારત. આપણે જે તે સમયે અંગ્રેજોના ગુલામ હતા, એટલે અંગ્રેજોનું રાજ હતું એ મોટું રાજ હતું. મોટું રાજ, એના તાબાની અંદરમાં ભારતનું રાજ આવતું. એટલે ભારત છે એને ડોમેનિયન સ્ટેટ કે ડોમેનિયન સ્ટેટ કહેવાતું, અને ડોમેનિયન સ્ટેટ ચલાવતી સરકારને ડોમેનિયન સરકાર કહેવાતું, બરાબર છે. એટલે કે અહીંયા ડોમેનિયન સરકારને નિયત નમૂનાની અંદર કોઈ પણ વ્યક્તિએ અરજી આપી હોય અને એ અરજી ઉપરની એ અધિકારીએ નોંધણી સ્વીકારી હોય તો એવી વ્યક્તિ છે એને નાગરિકતા આપી શકાય. આ સંવિધાનના આરંભે ભારતની નાગરિક ગણવામાં આવશે. એટલે કે આ સંવિધાનના આરંભે એટલે જ્યારથી ભારતનું સંવિધાન લાગુ થાય ત્યારથી એને ભારતની નાગરિક ગણવામાં આવશે. પરંતુ જે વ્યક્તિએ અરજી કર્યાની તારીખની તરત પહેલાના ઓછામાં ઓછા 6 મહિના સુધી ભારતના રાજ્ય ક્ષેત્રમાં નિવાસ કર્યો ન હોય તેની એ રીતે નોંધણી કરવામાં આવશે નહીં. એટલે કે જે વ્યક્તિએ ભારત ક્ષેત્રની અંદરમાં અરજી કરી એ પહેલા ઓછામાં ઓછા 6 મહિના એને નિવાસ ન કર્યો હોય તો આ વ્યક્તિ જે અનુચ્છેદ 6 ની અંદર 6B ના પેટા કલમ 2 માં જણાવ્યું છે એવી વ્યક્તિને જો એને 6 મહિના નિવાસ ન કર્યો હોય તો નાગરિક ગણવામાં આવશે નહીં કે નોંધણી કરવામાં આવશે નહીં. હવે અનુચ્છેદ 7 પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલી અમુક વ્યક્તિઓના નાગરિકતા હક. માનો કે જેમ પાકિસ્તાનમાંથી ભારતની અંદરમાં સ્થળાંતર કરીને આવ્યા એમ ઘણા લોકો એવા પણ છે જે ભારતમાંથી પાકિસ્તાનની અંદરમાં સ્થળાંતર કરીને ગયા છે, તો એ લોકો માટે આ વસ્તુ છે. અનુચ્છેદ 5 અને અનુચ્છેદ 6 માં ગમે તે મજકૂર હોય તેમ છતાં, એટલે કે અનુચ્છેદ 5 કે અનુચ્છેદ 6 ની અંદરમાં જણાવ્યું હોય એ પ્રમાણેની નાગરિકતા ધરાવતા હોય છતાં સન 1947 ના માર્ચ મહિના પહેલી તારીખ પછી, એટલે કે 1947 ની માર્ચ મહિનાની પહેલી એટલે 1 માર્ચ તારીખ પછી ભારતના રાજ્ય ક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્ય ક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલ હોય વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં. એટલે કે 1947 ની માર્ચ મહિનાની 1 તારીખ પહેલાની કોઈ પણ વ્યક્તિ હોય એ સ્થળાંતર કરી પાકિસ્તાનમાં જતી રહી હોય તો એ ભારતની નાગરિક ગણાશે નહીં. પરંતુ ત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્ય ક્ષેત્રમાં આ રીતે સ્થળાંતર કરી ગયા પછી કોઈ કાયદાના અધિકારીની રૂએ કે તે હેઠળ પુનઃવસવાટ કે કાયમી પુનરાગમન માટે કઢાવેલી પરમિટ હેઠળ ભારતના રાજ્ય ક્ષેત્રમાં પાછી કરેલી વ્યક્તિ આ અનુચ્છેદનો કોઈ મજકૂર લાગુ પડશે નહીં. અને અનુચ્છેદ 6 ના ખંડ બી ના હેતુ માટે એવી દરેક વ્યક્તિને સન 1948 ના જુલાઈ મહિનાની 19મી તારીખ પછી ભારત રાજ્ય ક્ષેત્રમાં સ્થળાંતર કરેલું ગણાશે. એટલે આમાં શું કહેવા માંગે છે કે પરંતુ પાકિસ્તાનમાં સમાવેશ રાજ્ય ક્ષેત્રની અંદરમાં કોઈ વ્યક્તિ વહી ગઈ છે અને પછી એ વ્યક્તિ કોઈ પણ કાયદા અધિકારીની રૂએ કે અન્ય કોઈ રીતે પુનઃવસવાટ કે કાયમી પુનરાગમન એટલે કે કાયમી માટે પાછું આવવા માગે છે અને એ માટે પરમિટ હેઠળ ભારતના રાજ્ય ક્ષેત્રની અંદરમાં એ નાગરિકતા ઈચ્છે છે તો અનુચ્છેદ 7 ની કોઈ કલમ એને લાગુ પડશે નહીં. એને કઈ લાગુ પડશે? અનુચ્છેદ 6 ના ખંડ બી ની અંદરમાં જે હેતુ દર્શાવ્યા છે
એ હેતુ એને લાગુ પડશે અને એ 1948ની જુલાઈ મહિનાની 19 તારીખ પછી ભારતમાં સ્થળાંતર કર્યું છે એવું ગણાશે. હવે અનુચ્છેદ 8 ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક. હવે માનો કે ભારતની બહાર વિદેશની અંદરમાં ઘણા લોકો વસે છે કે જેને મૂળ ભારતીયો કહેવામાં આવે છે કે એનો જન્મ ભારતની અંદરમાં થયો છે કે એના મમ્મી પપ્પાનો જન્મ ભારતની અંદરમાં થયો છે. આવા નાગરિકોના નાગરિક હકની વાત અનુચ્છેદ 8માં કરવામાં આવી છે. આ અનુચ્છેદ શું કહે છે? અનુચ્છેદ 5માં ગમે તે મજકૂર હોય તેમ છતાં જેનો પોતાનો અથવા જેના માતા પિતા માંથી કોઈનો અથવા જેના દાદા દાદી માંથી કોઈનો જન્મ મૂળ અધિનિયમ કાર્ય પ્રમાણેની હિન્દ રાજ્ય વહીવટી અધિનિયમ 1935માં ની વ્યાખ્યા પ્રમાણેના ભારતમાં થયો હોય અને જેઓ વ્યાખ્યા પ્રમાણેના ભારતની બહારના કોઈ દેશમાં સામાન્ય રીતે વસતી હોય તે વ્યક્તિ તે સમયે પોતે જ્યાં વસતી હોય તે દેશના ભારતીય રાજનયિક કે વાણિજ્ય પ્રતિનિધિને આ સંવિધાનના આરંભ પહેલા કે પછી હિન્દ ડોમિનિયન સરકાર અથવા ભારત સરકાર નિયત કરેલા નમૂનામાં અને રીતે તે માટે તેણે કરેલી અરજી ઉપરથી એ રાજ્યની અથવા વાણિજ્ય પ્રતિનિધિએ તેની ભારતના નાગરિક તરીકે નોંધણી કરી હોય તો તે ભારતનો નાગરિક ગણાશે. બરાબર છે. હવે આ અનુચ્છેદમાં શું કહે છે કે કોઈ વ્યક્તિ એવી છે કે જે પોતે કે એના માતા પિતા કે એના દાદા દાદી ભારતની અંદરમાં જન્મેલા, ક્યાં ભારતની અંદરમાં જન્મેલા? હિન્દ રાજ વહીવટી અધિનિયમ 1935 જે કાયદો પણ અંગ્રેજોએ બનાવેલો હતો. હિન્દ રાજ વહીવટી અધિનિયમ 1935 આ કાયદો અંગ્રેજોએ બનાવેલો હતો અને એમાં ભારતનો જે ઉલ્લેખ હતો, જેટલા રાજ્ય ક્ષેત્રનો ઉલ્લેખ હતો એ રાજ્ય ક્ષેત્રમાં જન્મેલું હોય એ પ્રમાણે એ વ્યક્તિ કોને અરજી આપે કે જે તે દેશમાં તે વસતી હોય એ દેશમાં સ્થાયી ભારતના રાજનયિક કે વાણિજ્ય પ્રતિનિધિને કે ભારતના રાજનયિક કે વાણિજ્ય પ્રતિનિધિને તે અરજી આપે અથવા ડોમિનિયન સરકાર એટલે ડોમિનિયન સ્ટેટ ઓફ ઇન્ડિયા એ નિમેલા અધિકારી કે ડોમિનિયન સરકારને પોતે એટલે જે તે સમયની ભારત આઝાદ થયું એ પહેલાની વસ્તુ છે. ડોમિનિયન સ્ટેટની સરકારને અથવા ભારત સરકારને નિયત કરેલા નમૂનામાં અરજી આપે તેવી વ્યક્તિ કે જેને વાણિજ્ય પ્રતિનિધિએ ભારત નાગરિક તરીકે નોંધ કરી હોય તેને ભારતીય નાગરિક ગણાશે. બરાબર છે. ભારતના વાણિજ્ય અધિકારીએ જે નોંધ કરી હોય તે ભારતના નાગરિક ગણાશે. અનુચ્છેદ 9 પોતાની રાજી ખુશીથી વિદેશ રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નહીં ગણવા બાબત. હવે આ અનુચ્છેદની અંદરમાં એવું કહે છે કે જો આ વસ્તુ ખાસ ધ્યાનમાં, કાયદામાં અમુક શબ્દ પકડવાની વસ્તુ છે. કાયદામાં અમુક શબ્દ પકડવાના હોય છે. આ શું છે? પોતાની રાજી ખુશીથી કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ અનુચ્છેદ 5 ની રૂએ ભારતની નાગરિક રહેશે નહીં. માનો કે હું અમેરિકા વયો જાઉં અને અમેરિકાની નાગરિકતા છે રાજી ખુશીથી સ્વીકારી લઉં તો પછીથી હું ભારતના બંધારણના અનુચ્છેદ 5 ની રૂએ હું ભારતનો નાગરિક રહેતો નથી. અથવા અનુચ્છેદ 6 અથવા અનુચ્છેદ 8 ની રૂએ ભારતની નાગરિક પણ ગણાશે નહીં. માત્ર 5 નહીં, અનુચ્છેદ 6 કે અનુચ્છેદ 8 ની રૂએ પણ એ ભારતની નાગરિક ગણાશે નહીં. માનો કે કોઈ વ્યક્તિ છે એ ભારતની નાગરિક છે અત્યારે અને વિદેશમાં રહેવા જાય છે અને એ વિદેશની નાગરિકતા સ્વીકારી લે છે
જો વિદેશની નાગરિકતા સ્વીકારી લે રાજી ખુશીથી તો પછી એ ભારતની નાગરિક ગણાશે નહીં. હવે આ સવાલ પૂછી શકે છે કે ભારતની નાગરિક કોણ ગણી શકાય નહીં. એની અંદરમાં અનુચ્છેદ 9 પ્રમાણે એનો પણ ઉલ્લેખ થાય છે, એટલે ઓપ્શનની અંદરમાં આવે છે, એટલે તમે જરાક લખતી વખતે એ વસ્તુ ધ્યાન રાખવું. અનુચ્છેદ 10 નાગરિકતા હકોનું સાતત્ય. અનુચ્છેદ 10 આ ભાગની કોઈ પૂર્વવર્તી જોગવાઈ અનુસાર ભારતની નાગરિક હોય અથવા ગણાતી હોય તેવી દરેક વ્યક્તિ સંસદ કે તે કાયદાની જોગવાઈને આધીન રહીને અને નાગરિક તરીકે ચાલુ રહેશે. એટલે કે અનુચ્છેદ 10 માં શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પૂર્વની જોગવાઈ એટલે કે ભારત આઝાદ થયો એ પહેલાની જોગવાઈના અનુસાર ભારતના નાગરિક હોય અથવા ગણાતી હોય કે ભારતનો નાગરિક ગણાતી હોય તેવી દરેક વ્યક્તિ સંસદ કરે તે કાયદાની જોગવાઈઓને આધીન, એટલે સંસદ જે રીતે કાયદાઓની જોગવાઈ કરે એને આધીન રહી તે ભારતના નાગરિક તરીકે ચાલુ રહેશે. બરાબર છે. અનુચ્છેદ 11 સંસદે કાયદાથી નાગરિકતા હકોનું નિયમન કરવા બાબત, એટલે સંસદે નાગરિકતાના કાયદાનું કઈ રીતે નિયમન કરવું એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. શું કહે છે? નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ, એટલે નાગરિકતા મેળવવી અને નાગરિકતા સમાપ્ત કરવી અને નાગરિકતા સંબંધિત બીજી તમામ બાબતો અંગે, એટલે નાગરિકતાની સંબંધિત તમામ બાબતો જોગવાઈઓ કરવાની સંસદને સત્તામાં આ ભાગની પૂર્વવર્તી જોગવાઈઓના કોઈ મજગૂરથી ઘટાડો થશે નહીં. એટલે કે કોઈ પૂર્વવર્તી જોગવાઈઓથી તે વ્યક્તિનો નાગરિકતામાં કોઈ ઘટાડો થશે નહીં, એવું આ અનુચ્છેદ 11 માં કહેવામાં આવ્યું છે. મિત્રો અહીંયા પૂરું થાય છે આપણો ભાગ 2. આપણે ફરી મળીશું ભાગ 3 સાથે. ત્યાં સુધી મિત્રો તાજા લોકોને આપણી સાથે જોડો, જેથી કરીને એ લોકો વ્યવસ્થિત શાંતિથી બંધારણ ભણી શકે અને ડિટેલમાં ભણી શકે. અને સારી વાત એ છે કે આ ચેનલ ઉપર ફ્રીમાં ભણાવવામાં આવે છે, તો ફ્રીની અંદરમાં ભણી શકે. જે બીજી જગ્યાએ બધે તોતિંગ ફીઓ લે છે, જે ન પોસાતી હોય અને જે વ્યક્તિને ખરેખર ભણવું છે અને તૈયારી કરવી છે એ બધા લોકો સુધી આ વિડીયોને પહોંચાડો, જેથી કરીને જાજાથી જાજો લાભ લઈ શકે. તો મિત્રો ફરી મળીશું આપણે બંધારણના ભાગ 3 સાથે. ત્યાં સુધી આવજો અને તમારા મિત્રો સાથે શેર કરજો લિંક. જાજા લોકોને આ ચેનલ સાથે જોડો, જેથી કરીને ફ્રી શિક્ષણનો લાભ લઈ શકે. ત્યાં સુધી આવજો.